નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ દિલ્હી સ્વાગત કરું છું. તમે જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. તેમના ચેનલ પર શિક્ષણ જગતની હર એક માહિતી આપવામાં આવે છે. કોઈ પણ ભરતી આવી, કોઈ પણ પરિપત્ર આવી, કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ માહિતી તેમાં ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. સાથે સાથે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ટેલિગ્રુપ છે, બંને જગ્યાએ અવશ્ય તે જોઈન થઈ જાય. લિંક ડિસ્કશન મૂકું છું. તો વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે જ્ઞાન સહાયક ભરતી બાબતે અગત્યના સમાચાર આવી રહ્યા છે. આટલા જ ઉમેદવારો જે સ્કૂલ ફાળવણી કરી શકશે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો ગમે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ખાલી પડેલી જગ્યા માટે 166 જગ્યા માટે બીજો રાઉન્ડ શરૂ કરાયો છે. પહેલા રાઉન્ડમાં 13,000 જગ્યાઓ પૈકી મોટાભાગે જગ્યાઓ ભરાઈ ગઈ હતી. તો પ્રવાસી શિક્ષકોની સ્કીમ રદ કર્યા બાદ તેના સ્થાને જ્ઞાન સહાયકની ભરતી સ્કીમ જાહેર કરવામાં આવી હતી. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને પ્રાથમિક શાળામાં કરા આધારે શિક્ષકો ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તે જેમાં પહેલા તબક્કામાં પ્રાથમિક જગ્યાઓ ખાલી પડેલી 13,000થી વધુ જગ્યાઓ છે. હાથ ધરાયેલી કાર્યવાહી 4166 બેઠકો ઉપર ખાલી પડેલી હાલમાં આ ખાલી પડેલી બેઠકો ઉપર બીજા તબક્કો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને બીજી બાજુ મિત્રો, બીજો રાઉન્ડ કુલ 11,820 ઉમેદવારો મેરિટમાં છે. રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની શિક્ષણ સહાયક યોજના રદ કરી તેનું સ્થાનિક જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી છે. જે આ યોજના અંતર્ગત 13,000 જેટલી જગ્યાઓમાં ભરતી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પહેલા તબક્કા મોટાભાગે બેઠકો ભરાઈ ગયા બાદ હવે 41,700 બેઠકો જગ્યા ખાલી પડેલી છે. તો મિત્રો, કોલેજ અને યુનિવર્સિટીમાં ડિવિઝન પોલિસી જાહેર કરાઈ છે. તો મિત્રો, હવે જોઈ જવા છે આટલી જગ્યાઓ છે. અને પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક બાબતે મિત્રો જે ઉમેદવારો છે તે વેરિફિકેશન કરાવી છે અને છેલ્લા 8,773 ઉમેદવારો હાજર થતાં 41,760 બેઠકો ખાલી પડી હતી. તો મિત્રો, જોઈ જાય હું અપડેટ આવશે, કોઈ પણ અપડેટ આવશે જાણ કરવામાં આવશે. ત્યાં ઘડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. થેન્ક યુ વેરી મચ.